હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છે મંચાવ સૂપ। સૂપ બનાવવા માટે લસણ, લીલું મરચું, આદું, મીઠું, લીંબુનો રસ, રેડ ચીલી સોસ, શેઝવાન સોસ, સોયા સોસ, કેચઅપ, કોથમીર, કેપ્સિકમ, ડુંગળી, ગાજર, કોબીજ, સ્લરી બનાવવા માટે ઘઉંનો લોટ। એક કઢાઈમાં 2 ચમચી તેલ નાખવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લસણ, આદું નાખીને બરાબર સાંતળી લેવાનું છે। ત્યારબાદ તેમાં લીલા સમારેલા મરચાં નાખવાના છે। ત્યારબાદ 1 બાઉલ કાંદા, 1 બાઉલ કેપ્સિકમ, 1 બાઉલ ગાજર નાખીને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં 1 બાઉલ કોબીજ નાખવાનું છે અને બધું જ મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં 2 બાઉલ પાણી નાખીને સારી રીતે ઉકળવા દેવાનું છે। તેમાં મીઠું, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, કેચઅપ, શેઝવાન સોસ નાખીને સારી રીતે મિક્સ કરવાનું છે। ત્યાર પછી તેમાં સોયા સોસ નાખીને બધું જ બરાબર મિક્સ કરીને સારી રીતે ઉકળવા દેવાનું છે। 1 બાઉલમાં 2 ચમચી ઘઉંનો લોટ લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ઘઉંના લોટની સ્લરી બનાવવાની છે। ત્યારબાદ તે સ્લરી સૂપમાં ઉમેરીને બધું જ બરાબર મિક્સ કરવાનું છે। સૂપ ઉકળી જાય ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરવાનો છે અને કોથમીરથી ગાર્નિશિંગ કરીને સર્વ કરવાનું છે। તો તૈયાર છે આપણું મંચાવ સૂપ।